આપણા વેપારની જે જટિલ કામગીરીઓ છે એને જો સરળ બનાવી દઈએ તો શું એનાથી આપણે સ્પર્ધામાં આગળ નીકળી શકીએ? બિલકુલ. આજે આપણે એ જ સમજવાના છીએ કે કેવી રીતે આ જટિલતાને જ આપણી સૌથી મોટી તાકાત બનાવવી. ઓકે, તો આજની આપણી ચર્ચાના આ 5 મુખ્ય મુદ્દાઓ છે. આપણે એક પછી એક બધી બાબતોને સમજીશું. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ વેપારીઓની રોજબરોજની મુશ્કેલીઓની. જો આપણે કોઈ પણ વેપારીને પૂછીએ ને તો એમની સૌથી મોટી માથાકૂટ હોય છે આ બધી જટિલતાઓ સંભાળવાની. હજુ પણ મોટાભાગના બિઝનેસમાં શું થાય છે? સ્પ્રેડશીટ અલગ, સ્ટોક ગણવા માટેની સિસ્ટમ અલગ અને CRM તો સાવ જુદું જ. હવે જરા વિચારો, આધુનિક પદ્ધતિમાં બધું એક જ જગ્યાએ હોય. એકાઉન્ટ્સવાળા અને સ્ટોર્સવાળા એક જ સ્ક્રીન પર કામ કરે તો કોઈ ભૂલનો સવાલ જ નથી. સમય અને પૈસા બંને બચે. એટલે જ કહેવાય છે કે આ જૂની પદ્ધતિઓ ખાલી બિનકાર્યક્ષમ નથી, એ તો જાણે આપણા બિઝનેસના જહાજમાં થયેલું એક કાણું છે જેમાંથી આપણો નફો ધીમે ધીમે વહી રહ્યો છે. તો આનો ઉકેલ શું? વેલ, એનો જવાબ છે એક મજબૂત નાણાકીય પાયો, અને એ છે ઝોહો બુક્સ. જો ઝોહો બુક્સ ખાલી એક એકાઉન્ટિંગ સોફ્ટવેર નથી, એ તમારા બિઝનેસની આખી ફાઇનાન્શિયલ ઓપરેટિંગ સિસ્ટમ છે. એક એવો કંટ્રોલ સેન્ટર જ્યાંથી બધા જ નાણાકીય વ્યવહારો પર નજર રાખી શકાય, બધું જ એક જગ્યાએ એકદમ સ્પષ્ટ. અને એ શું કરે છે? બેંકના વ્યવહારોને આપમેળે મેચ કરવા, બધા ખર્ચા ઉપર નજર રાખવી, અલગ અલગ કરન્સીમાં કામ કરવું અને હા, VAT કે GST જેવા નિયમોનું પાલન કરવું, આ બધું જ ઓટોમેટિક થઈ જાય છે. મતલબ માથાનો દુખાવો ઓછો અને બિઝનેસ પર ધ્યાન વધારે. પણ ખાલી હિસાબ કિતાબ બરાબર હોય એટલું પૂરતું છે? ના, અસલી મજા તો ત્યારે આવે જ્યારે બિઝનેસના બધા જ વિભાગો એક ટીમની જેમ એકસાથે એક જ લેમાં કામ કરે. તો આખી સિસ્ટમ ઊભી કરવાનું પહેલું પગલું એ છે આપણા ફાઇનાન્શિયલ કોરને મજબૂત કરવું, અને એ છે ઝોહો બુક્સ. આ આપણો પાયો છે. જો આ મજબૂત હશે તો પછી આખી સિસ્ટમ એની ઉપર સરળતાથી બની જશે. પછી આવે છે બીજું પગલું. આપણે એમાં જોડીશું ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, એટલે કે ઝોહો ઇન્વેન્ટરી. હવે આનાથી શું થશે? સ્ટોર્સ વિભાગને રિયલ ટાઈમમાં ખબર પડશે કે કયો માલ કેટલો પડ્યો છે, અને કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ તરત જ ઓર્ડર લઈ શકશે. સર, સ્ટોકમાં નથી, આ વાક્ય ભૂલી જ જવાનું. આ છે અસલી ગેમ ચેન્જર. આગળ વધીએ. હવે જોડીએ સેલ્સ ટીમને ઝોહો CRM સાથે. આનાથી જેવું સેલ્સવાળા ડીલ ક્લોઝ કરે એટલે તરત જ એ જ સેકન્ડે અકાઉન્ટ્સ વિભાગને એની જાણ થઈ જાય. ઇન્વોઇસ બની જાય. કોઈ ફોન નહીં, કોઈ ઈમેલ નહીં. આખી ખરીદી વેચાણની પ્રક્રિયા એકદમ પાણીના પ્રવાહ જેવી સરળ અને ઝડપી બની જાય છે. અને છેલ્લું પણ સૌથી અગત્યનું પગલું, આ આખી સિસ્ટમનું ભેજું ઝોહો એનાલિટિક્સ. આ શું કરે છે? એ ઝોહો બુક્સ, ઇન્વેન્ટરી અને CRM આ બધામાંથી ડેટા ખેંચીને આપણને એક ક્લિયર પિક્ચર આપે છે, જેથી આપણે ખાલી અનુમાન નહીં પણ પાક્કા ડેટાના આધારે નિર્ણયો લઈ શકીએ. તો જો આપણે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. પહેલાં જે અરાજકતા હતી, ફાઇલોના ઢગલા હતા, એની જગ્યાએ હવે છે એકદમ સ્પષ્ટતા. હવે દરેક નિર્ણય ડેટા પર આધારિત છે, અનુમાન પર નહીં. તો આ રહ્યું એ આખું ટેક સ્ટેક જેની આપણે વાત કરી. ઝોહો બુક્સ હિસાબ સંભાળે, ઇન્વેન્ટરી સ્ટોક પર નજર રાખે, CRM ગ્રાહકોને સાચવે અને એનાલિટિક્સ આપણને સાચી દિશા બતાવે. દરેકનું કામ નક્કી છે અને બધા મળીને બિઝનેસને આગળ વધારે છે. અને આ બધાનો ફાયદો શું? તો જુઓ આ ચાર્ટ. અહીં તરત જ ખબર પડી જાય છે કે પ્રોડક્ટ C આપણને સૌથી વધુ 48% નફો આપે છે, જ્યારે પ્રોડક્ટ B ફક્ત 22%. હવે આપણને ખબર છે કે ક્યાં વધારે ધ્યાન આપવાનું છે. આને કહેવાય સ્માર્ટ બિઝનેસ. તો આ બધું કરવાથી આપણને શું મળે છે? આપણને મળે છે એક વ્યૂહાત્મક લાભ. ચાલો સમજીએ કે આનો અર્થ શું છે. મુદ્દો એ છે કે આપણો ધ્યેય ખાલી મુશ્કેલીઓનું સંચાલન કરવાનો નથી. આપણો ધ્યેય છે સ્પર્ધામાં એક મજબૂત લાભ બનાવવાનો. અને આ સિસ્ટમ એ જ કામ કરે છે. એ ખાલી સોફ્ટવેર નથી, એ આપણું હથિયાર છે. તો અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. આપણી હાલની સિસ્ટમ્સ એ આપણા માટે વધુ જટિલતા ઊભી કરી રહી છે કે પછી સ્પર્ધામાં આગળ રહેવા માટેનો ફાયદો? આનો જવાબ આપણે સૌએ શોધવાનો છે.